અને હવે આપણે સીધા લઈ જઈશું હવામાન વિભાગની ઓફિસ, જ્યાં હાલ प्रेस कॉन्फ्रेंस ચાલી રહી છે। આવો સાંભળીએ। वो पूरे गुजरात स्टेट के लिए साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रेवेल करेगी। अभी जो विंड का पैटर्न है वो मतलब साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो आने वाले दिन 5 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा, लेकिन जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो हल्की सी राइजिंग टेंडेंसी रहेगी। थोड़ा तेज ठंडी ने लईने हवामान विभागे आगाही करी छे। आवतीकालथी ठंडीमां छे ए थोड़ी राहत मळी शके छे एवी आगाही छे। ठंडीने लई हवामान विभागे आगाही करी छे। કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સવારે ફૂંકાતા સુસવાટાભેર પવનોને કારણે થોડું આ તાપમાન જોવા મળી રહ્યું છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાંડેસરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ। કૃષ્ણાનગરમાં બબાલ થતા દુકાનમાં તોડફોડ થઈ। હાથમાં લાકડી અને ફટકા લઈ યુવકો સાથે મહિલાઓએ પણ ધમાલ મચાવી હતી। આ બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે પાંડેસરા વિસ્તારમાં 2 જૂથો કઈ રીતે બાખડ્યા હતા। આમને સામને આવી ગયા, દુકાનોમાં તોડફોડ કરી હતી। કેટલીક મહિલાઓ પણ આ તોડફોડમાં સામેલ જોવા મળી હતી। અસામાજિક તત્વો સુરતમાં કેટલી હદે બેફામ છે એ પણ આ તસવીર તેનો બોલતો પુરાવો છે। માત્ર અમદાવાદની જ વાત નથી, મોટા શહેરોમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જાહેરમાં લોકો લાકડીઓ અને હથિયારો લઈને આવી જતા હોય છે। કોઈ જેમને કાયદાનો ડર હોતો નથી। આવા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાની જરૂર છે અને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે, કારણ કે ગમે ત્યારે આ પ્રકારે દાદાગીરી કરવા માટે આવા શખ્સો નીકળી પડતા હોય છે। ગીર સોમનાથમાં સિંહ અને અજગરના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાઈ ગયો। ગીર સોમનાથના ઉનામાં સોસાયટીમાં સિંહની લટાર મારતો એક વિડીયો સામે આવ્યો। અગાઉ વનરાજા જંગલ છોડીને સ્કૂલ પહોંચ્યા। વહેલી સવારે સ્કૂલ શરૂ થાય એ પહેલા સિંહણ સ્કૂલ પહોંચી ગઈ। જોકે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં સિંહણ લટાર મારી રહી હતી। આ તસવીરો જુઓ। જોકે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોક્યા હતા। ગીર સોમનાથના ઉના શહેરના ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। શાળાના કમ્પાઉન્ડમાં સિંહણની શાહી સવારી સાથે મિજબાની જોવા મળી, તો બીજી તરફ ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા। એટલું જ નહીં, સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં તો મહાકાય અજગર ઘૂસી ગયો। 10 ફૂટ લાંબા અજગરને જોતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું। વધુ માહિતી સાથે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, 4 અલગ અલગ તસવીરોમાં ક્યાંક અજગર છે તો ક્યાંક સિંહણ દેખાઈ રહી છે। આ બનાવો જે છે, 4 પગનો આતંક પણ ખૂબ વધી રહ્યો છે જિલ્લામાં। જી બિલકુલ પંકજ, ખાસ કરીને હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલુ છે ત્યારે આ શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણીઓ છે તે ખાસ કરીને ગીરના જે ગામડાઓ હોય છે, દરિયાકાંઠા સુધીના ગામડાઓ હોય છે, ત્યાં આગળ પહોંચી રહ્યા છે। ઉના શહેર પણ એક પ્રકારે કહી શકાય કે ત્યાંથી અરબી સમુદ્ર છે તે માત્ર 8 થી 10 કિલોમીટર દૂર છે અને આ ઉના શહેરની અંદર છેલ્લા 2-3 દિવસથી વન્ય પ્રાણી એટલે કે સિંહ છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે શાળાના કમ્પાઉન્ડમાં સિંહ ઘૂસી અને સિંહણે મારણ કર્યું હતું, તો આજે ફરી એક વખત ઉનાની જે પંચવટી સોસાયટી છે ત્યાં આગળ સિંહ છે તેમની લટાર જોવા મળી છે। તો બીજી તરફ જે સોમનાથ નજીકની વેણેશ્વર સોસાયટી છે ત્યાં આગળ પણ મોડી રાત્રે જે અજગર છે તેમણે દેખા દીધી હતી। તો સાથે સાથે કેટલીક જગ્યાએ 2 થી 3 જગ્યાએ દીપડા દ્વારા લોકો ઉપર હુમલા પણ કરવામાં આવ્યા છે। એટલે એક પ્રકારે કહી શકાય કે શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણી હોય છે તેમાં જે જંગલ છોડી અને ગ્રામ્ય પંથકમાં આવી રહ્યા છે અને લોકોમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। પંકજ। જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં હવે તપાસ ચાલી રહી છે। દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલ્યો હતો। FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ આવી ગયા છે। તમામ રિપોર્ટ પોલીસને સોંપાયા છે। મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળ્યા છે। ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટામાં વિરોધાભાસ છે। આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધી હતી। અલથાણ પોલીસે રિપોર્ટના આધારે હવે આગળની તપાસ હાથ ધરી છે। તો સુરતમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો। આરટીઓ ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોતાના પતિને રંગે હાથે પકડ્યો। પત્નીએ પ્રેમિકાના ઘરેથી પતિને બહાર કાઢીને એક વિડીયો બનાવ્યો।
પત્ની હોવા છતાં પરસ્ત્રી સાથે સંબંધ રાખનારા પતિ વિરુદ્ધ પત્ની જંગે ચડી હતી અને પોતાના પતિ, તેની પ્રેમિકા તથા સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી. પૂરતો ન્યાય મળે. હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે. તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે. હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી. તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું, કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે. તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ FIR નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે, કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી માર મારવામાં આવેલો છે. મારા સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલો છે. તેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે, જે એમના પતિ છે અને RTOમાં ફરજ બજાવે છે. આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે, જે મહિલા સાથે, એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે, જેમાં 498 ક અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂડ કરતા હતા એવી રજૂઆત છે. અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા, એ મહિલા દ્વારા પણ એમને જાતિ વિષયક શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે.